જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીએસ પોઈન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે કરંટ બેઝ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન એવા ઓપેક સંગઠન વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું કે જે હાલમાં જે કોઈ સંગઠન ખૂબ જ ચર્ચાની અંદર રહેલું હોય તો તે છે ઓપેક સંગઠન, કે જે દેશો ઓઇલનું એક્સપોર્ટ કરે છે તે દેશોનો સમાવેશ ઓપેક સંગઠનની અંદર કરવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે ઓપેકની વિગતવાર માહિતી મેળવીએ. તો સૌપ્રથમ તો તેના ફૂલ ફોર્મ વિશે જાણીશું. તો ઓપેકનું ફૂલ ફોર્મ શું છે કે ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, કે જે દેશ પેટ્રોલનું એક્સપોર્ટ કરે છે તે દેશોને ઓપેક નામના સંગઠનની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. તો તેનું ગઠન ક્યારે થયું હતું તેની વાત કરીએ તો ઓપેકનું ગઠન 1960ના રોજ બગદાદ કોન્ફરન્સ અંતર્ગત કરવામાં આવ્યું હતું. અને આ બગદાદ કે જે ઈરાકનું કેપિટલ છે. તો હવે તેના હેડક્વાર્ટરની વાત કરીએ કે જેમ કે ઓપેકનું હેડક્વાર્ટર વિયેના ઓસ્ટ્રિયા દેશની અંદર આવેલું છે. તો ઓપેકની અંદર આપણે આગળ જઈએ તો વાત કરીએ ઓપેક સંગઠનની અંદર કુલ કેટલા દેશોનો સમાવેશ થાય છે. તો ઓપેકની અંદર ટોટલ 12 સભ્ય દેશો ધરાવે છે. તો વાત કરીએ મિડલ ઈસ્ટના દેશોની, તો મિડલ ઈસ્ટના દેશોની અંદર સાઉદી અરેબિયા, યુએઈ, કુવેત, ઈરાકનો સમાવેશ થાય છે. જ્યારે યુએઈ 2026ની અંદર તાજેતરમાં જ તેણે ઓપેક સંગઠનમાંથી એક્ઝિટ લેવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી તે ઓપેક સંગઠનનો ભાગ હતું, હવે તે ઓપેક સંગઠનનો ભાગ નહીં રહે. એટલે કે હાલમાં તેનું જે એક્સપોર્ટ થતું હતું ઓઇલ એ પણ આ ઇઝરાયલ ઈરાનના યુદ્ધના કારણે ખૂબ જ નહિવત પ્રમાણમાં થઈ રહ્યું છે. અને ઈરાનને 4.5 બિલિયન ડોલરથી વધુનું ડેલી નુકસાન થઈ રહ્યું છે. તો હવે વાત કરીએ આપણે આફ્રિકાના દેશો વિશેની, તો એમાં આવશે લિબિયા, અલ્જીરિયા, ઇક્વિટોરિયલ ગિની, ગેબોન અને કોંગો અને નાઇજીરિયા દેશોનો ઓપેક નામના સંગઠનની અંદર સમાવેશ થાય છે. અને દક્ષિણ અમેરિકાનો એક દેશ કે જે વેનેઝુએલા, કે જે દેશની પાસે સૌથી વધુ ઓઇલનો ભંડાર છે અને આ દેશ ઉપર અમેરિકા દ્વારા પ્રેસિડેન્ટ રૂલ લાગુ કરવામાં આવેલો છે. એનું કારણ એ છે કે તાજેતરમાં અમેરિકા દ્વારા આ દેશના જે પ્રેસિડેન્ટ હોય છે નિકોલસ માદુરો ઉપર એટેક કરીને તેમને કેપ્ચર કરવામાં આવે છે. અને હાલમાં ટ્રમ્પ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે અને એવું ટ્વીટ કરવામાં આવ્યું છે કે તેને એક સ્ટેટનો દરજ્જો આપવામાં આવશે. હાલમાં અહીંયા કહેવાય ને કે એક જાતનું પ્રેસિડેન્ટ રૂલ લાગુ કરેલું છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ તો વાત કરીએ સંગઠન છોડનારા દેશો, કે જે દેશો હવે ઓપેક સંગઠનનો ભાગ નથી. તો સૌપ્રથમ વાત કરીએ કતાર દેશની. તો કતારે 2019ની અંદર ઓપેક સંગઠન છોડ્યું છે. અને ઇક્વેડોર દેશે 2020ની અંદર, અને અંગોલા દેશે 2024ની અંદર. અને તાજેતરના યુદ્ધની પરિસ્થિતિને કારણે યુએઈ નામના દેશે 2026ની અંદર તાજેતરમાં ઓપેક નામનું સંગઠન છોડી દીધું છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ ઓપેક પ્લસ વિશેની. અત્યાર સુધી આપણે ઓપેક વિશે જાણ્યું, હવે ઓપેક પ્લસ વિશે જાણીએ. તો તેમાં કયા કયા દેશોનો સમાવેશ થશે. તો રશિયા, મેક્સિકો, ઓમાન, કઝાકિસ્તાન, બહેરીન અને મલેશિયા દેશોનો સમાવેશ થાય છે. તો ઓપેક પ્લસનું કાર્ય શું છે ચાલો મિત્રો જાણીએ. તો સૌ પ્રથમ તો જરૂરિયાત મુજબ તેલના ઉત્પાદન ઉપર કાપ મૂકવો છે. તો બીજો પોઈન્ટ એ છે કે ઓપેક અને ઓપેક પ્લસ દેશો વિશ્વની અંદર જે ક્રૂડ ઓઇલ છે તેને ભાવ સ્થિર રાખવાનું કામ કરશે. કે ઓપેક અને ઓપેક પ્લસ વિશ્વની અંદર જે કોઈ પણ ક્રૂડ ઓઇલ છે તેના ભાવનું નિયમન કરવાનું કામ કરશે અને ઉત્પાદન વધારવું કે ઘટાડવું તે અંગેનો નિર્ણય લેશે. તો આ હતી આપણી ઓપેક અને ઓપેક પ્લસ વિશેની જે કરંટ બેઝ પરીક્ષાલક્ષી માહિતી, કે જે તમને આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે અને આમાંથી 100% એક પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે જીએસ પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.